એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વિશ્વનું સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ જનરલ એન્સાઇક્લોપીડિયા છે. તે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે અને તેને વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા માટે ઓળખવામાં આવે છે. બ્રિટાનિકા એ વિશ્વભરના વિદ્યાર્થીઓ, સંશોધકો અને લાઇબ્રેરીઓમાં સૌથી વધુ વપરાતું વિશ્વકોશ છે. હિસ્ટ્રી તો પ્રથમ આવૃત્તિ 1768-1771 દરમિયાન સ્કોટલેન્ડના એડિનબરા શહેરમાં 3 ખંડમાં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ, જેના સંપાદક હતા વિલિયમ સ્મેલી. વિસ્તાર 9મી એડિશન 1875 થી 1889 અને 11મી આવૃત્તિ 1910-1911 સૌથી પ્રસિદ્ધ હતી, જેને સ્કોલરશિપ એડિશન કહેવામાં આવે છે. 20મી સદીમાં જોઈએ તો 1920 પછી અમેરિકન પ્રકાશક એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઇન્કોર્પોરેશન દ્વારા સંચાલન થાય છે. દર વર્ષે યરબુક પ્રકાશિત થવા માંડ્યો. ડિજિટલ સ્વરૂપે તો 1990 પછી સીડી રોમની આવૃત્તિ આવી. આજકાલ બ્રિટાનિકા ઓનલાઈન સ્વરૂપે ઉપલબ્ધ છે. લક્ષણો તો વિશ્વવ્યાપી વિષયો બધા જ્ઞાન ક્ષેત્રને આવરી લે છે. આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ A to Z ક્રમમાં ગોઠવણી છે. હાઈ ઓથોરિટી નિષ્ણાતો દ્વારા લેખન પૂરું પાડવામાં આવે છે. વિગતવાર લેખો જેમાં કેટલીક એન્ટ્રી ખૂબ જ લાંબી અને વ્યાખ્યાત્મક છે. ક્રોસ રેફરન્સ એટલે કે સંબંધિત વિષયો સાથેનું જોડાણ રજૂ કરવામાં આવે છે. બિબ્લિયોગ્રાફી દરેક લેખ પછી વધુ વાંચન માટે રેફરન્સ આપવામાં આવેલા છે. ઇલ્યુસ્ટ્રેશન તો નકશા, ગ્રાફ, ચાર્ટ અને ચિત્રોનો સમાવેશ છે. અપડેટેડ એન્યુઅલ યરબુક દ્વારા નવી માહિતી ઉમેરાય છે. રચના જોઈએ તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના 15મી એડિશનની રચના 3 ભાગમાં વહેંચાયેલી હતી. પહેલું હતું માઇક્રોપીડિયા, જેમાં ટૂંકા લેખો ઝડપી રેફરન્સ માટે ઉપયોગમાં આવે એવી રીતે હતા, તથા સામાન્ય રીતે 750 શબ્દો સુધી હતું. મેક્રોપીડિયામાં લાંબા, વિગતવાર અને વ્યાખ્યાત્મક લેખો હતા, જે નિષ્ણાતો દ્વારા લખાયેલા હતા. પ્રોપેડિયા જોઈએ તો જ્ઞાનનું માળખું અને વાચકોને શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. પ્રકારો તો પ્રિન્ટેડ એડિશન, પરંપરાગત બહુખંડી આવૃત્તિ છે. 1990 પછી સીડી રોમ એડિશન આવ્યું છે. ઓનલાઈન બ્રિટાનિકા જે આજકાલ સૌથી લોકપ્રિય સ્વરૂપ છે, જે સતત અપડેટ થતું રહે છે. ભૂમિકા તો વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની પ્રાથમિક માહિતી આપે છે. સંશોધકો માટે વિસ્તૃત લેખો અને બિબ્લિયોગ્રાફી આપે છે. લાઇબ્રેરી માટે અનિવાર્ય રેફરન્સ સોર્સ છે. શિક્ષકો માટે વિવિધ વિષયના આધારભૂત લેખ આપવામાં આવે છે. સામાન્ય જનતા માટે સરળ અને પ્રમાણભૂત જ્ઞાનનો સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે, જો વિદ્યાર્થી ક્લાઇમેટ ચેન્જ વિષય પર અભ્યાસ કરે છે, તો બ્રિટાનિકામાં તેને વ્યાખ્યા, વૈજ્ઞાનિક કારણો, ઇતિહાસ, અસર, વૈશ્વિક નીતિઓ તથા વધુ વાંચન માટેની રેફરન્સ મળી રહેશે. નિષ્કર્ષ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વિશ્વનું સૌથી અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત છે. તે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે રેફરન્સ સર્વિસ માટે અનિવાર્ય સાધન છે.